એક દિવસ એક ક્લાસમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે પ્રોફેસર, મારા જન્મદિવસ પર મારા પિતાજીએ ગિફ્ટમાં આપેલી મારી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખ પર પટ્ટી બાંધી અને એક લાઈનમાં ઊભા રહેવા માટે કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી એક ઘડિયાળ મળી આવી. પ્રોફેસરે ચૂપચાપ તે ઘડિયાળ લઈ અને તેના માલિકને આપી દીધી. પ્રોફેસરે કોઈને પણ કાંઈ પણ ન કીધું. બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ પણ ખબર પણ ન પડી કે આ ઘડિયાળ કોણે ચોરી હતી. અને પછીના 2 કે 3 દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની બધાને જાણ થઈ જશે તો, પણ કોઈને ખબર ન પડી. અને થોડા મહિનાઓમાં બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી અને કોલેજમાંથી ચાલ્યા ગયા. અને બહુ વર્ષો વીત્યા પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રિયુનિયન કાર્યક્રમ ગોઠવાયો. એ વિદ્યાર્થીએ કે જેણે ચોરી કરી હતી ને હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતાના પ્રોફેસર પાસે ગયો અને તેને પ્રોફેસરને કહ્યું કે પ્રોફેસર, મારા જીવનમાં તમારું બહુ જ મોટું ઋણ છે. આજે હું જીવું છું તો એ તમારા જ કારણે. અને પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું કે સર, તમને યાદ છે કે એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી? ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવી અને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે ને તો હવે હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી હતી, પરંતુ તે અંગે તમે કોઈને પણ કંઈ પણ ન કહ્યું. તમે મને માફ કરી અને મારી આબરૂ સાચવી લીધી હતી ત્યારે. અને પ્રોફેસરે ત્યારે કહ્યું કે હું નહોતો જાણતો કે આ ઘડિયાળ તે જ લીધી હતી યાર. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઈચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે, જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય. આ સાંભળી અને તે છોકરો તેની સામે નતમસ્તક થઈ ગયો. કારણ કે કોઈની ભૂલ ખબર પાડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવીને એ તો સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરી અને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવીને એ મહાનતા છે. મેનેજમેન્ટનો સૌથી મોટો સિદ્ધાંત તો એ છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં. માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું આ મહાન કામ છે યાર.